શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 6 નો 5મો શ્લોક આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે એમ છે. એ શ્લોક આ પ્રમાણે છે: ઉદ્દરે દાત્મનાત્માનમ નાત્માનમ વાસદયેતમ આત્મેવ યાત્મનો બંધુરાત્મેવ રિપુરાત્મનમ. એનો અર્થ ગુજરાતીમાં કંઈક આવી રીતે થાય છે કે તમારી જાતે જ તમે તમારો ઉદ્ધાર કરો, પોતાનું પતન ન કરો, કારણ કે તમે જ તમારા મિત્ર છો અને તમે જ તમારા દુશ્મન છો. ભગવાન શ્રી કૃષ્ણએ હજારો વર્ષ પહેલા આ એક નાનકડા એવા શ્લોકમાં આપણને સમજાવ્યું છે કે કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે, અને જો એ પોતાનો ઉદ્ધાર નહીં કરી શકે તો એ પોતે જ પોતાનું પતન કરશે, કારણ કે તમે જ તમારા સૌથી સારા મિત્ર છો અને તમે જ તમારા સૌથી ખરાબ દુશ્મન છો. જો મિત્ર બની અને જીવન જીવશો તો પછી તમને તમે જે પણ ક્ષેત્રમાં હશો એ ક્ષેત્રમાં સફળતા અચૂક મળવાની છે. પરંતુ જો તમે તમારા જ દુશ્મન બન્યા તો પછી ગમે તેટલી સંપત્તિ તમારા જોડે હશે તો પણ એ તમે સાચવી નહીં શકો. તમારું પતન તમે પોતે જ અને પોતે જ કરશો. જય શ્રી કૃષ્ણ.